બહુ જ સમય પહેલાની વાત છે। એક વરસાદી જંગલમાં એક લાલચી શિયાળ રહેતું હતું। એ શિયાળ હંમેશા ખાવાના વિશે જ વિચાર્યા કરતું। આખો દિવસ જંગલમાં ભટકતું અને નાના મોટા પ્રાણીઓનો શિકાર કરવામાં જ વ્યસ્ત રહેતું હતું। બહુ જ દિવસો થઈ ગયા, મને તાજું માંસ ખાવા જ નથી મળ્યું। ખબર નહીં ક્યારે મળશે। ચાલો કોઈ જ વાંધો નહીં, હું ગમે ત્યાંથી કંઈ ને કંઈ વ્યવસ્થા તો કરી જ લઈશ। હા 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 હા। એવું વિચારીને શિયાળ શિકારની શોધમાં નીકળી જાય છે। એ જ જંગલમાં બહુ જ સુંદર હરણ રહેતું હતું અને એ હરણની મિત્રતા એક કાગડા જોડે હતી। હરણ અને કાગડો ગાઢ મિત્ર હતા અને હંમેશા સાથે જ રહેતા અને મુસીબતમાં એકબીજાનો સાથ આપતા। હરણ બહુ જ સુંદર અને તંદુરસ્ત હતું। જંગલના બીજા પ્રાણીઓ પણ એ હરણનો શિકાર કરવા માંગતા હતા। જ્યારે હરણ પર કોઈ પણ ખતરો આવતો, એના પહેલા જ કાગડો એને સાવચેત કરી દેતો અને હરણ ત્યાંથી ભાગી જતું। આવી જ રીતે એ બંને પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા। એક દિવસ ફરતા ફરતા શિયાળની નજર આ હરણ પર પડી જાય છે। અરે વાહ, કેટલું મોટું અને તાજું હરણ છે। જો આનું માંસ ખાવા મળી જાય તો મજા જ આવી જાય। પણ જ્યાં સુધી આ કાગડો એની જોડે છે ત્યાં સુધી મારું કામ નહીં થાય। એવું વિચારીને શિયાળ ત્યાંથી નીકળી જાય છે અને હરણનો શિકાર કરવાની યોજના બનાવે છે। જો હું આ હરણ જોડે મિત્રતા કરી લઉં તો હું એને ક્યાંક દૂર સુધી લઈ જઈ શકું છું, જ્યાં એનું માંસ ખાવાથી મને કોઈ જ રોકી નહીં શકે। હવે શિયાળ રાહ જોતું કે ક્યારે એ કાગડો હરણ જોડે ના હોય ત્યારે હરણ જોડે મિત્રતા કરી શકે। પછી એક દિવસ આવી જ ગયો જ્યારે હરણ એકલું જ ઘાસ ખાતું હતું અને કાગડો એની આજુબાજુ ક્યાંય હતો નહીં। આવી તક જોઈને શિયાળ હરણ જોડે ગયું અને બહુ જ મીઠા અવાજમાં બોલ્યું, પ્રિય મિત્ર હરણ, હું બીજા જંગલમાંથી આવ્યો છું। અહીંયા મારો કોઈ જ મિત્ર નથી। તમે મને બહુ જ સારા લાગ્યા। શું તમે મારી જોડે મિત્રતા કરશો? શું કીધું? મિત્ર? હા, જો તમે મારા મિત્ર બનશો તો હું તમને જંગલની પેલી બાજુ લીલાછમ ખેતરોમાં લઈ જઈશ, જો તમે પેટ ભરીને ખાઈ શકશો। સમજ્યા? હરણ વિચારવા લાગ્યું અને શિયાળની વાતોમાં આવી ગયું। ઠીક છે, જો આવી વાત છે તો હું તમારો મિત્ર જરૂર બનીશ, પણ તું મને ક્યારે દગો નહીં આપતો। શું કીધું? દગો? અરે નહીં નહીં મિત્ર, કેવી વાતો કરો છો? દગો અને હું? એવું તો થઈ જ ના શકે। શિયાળ રોજ હરણને મળવા આવતું અને એની જોડે બહુ જ વાતો કરતું અને હરણ સાથે બહુ જ સમય પસાર કરતું। એક દિવસ કાગડાએ એ બંનેને વાતો કરતા જોઈ લીધા। કાગડો શિયાળના ઈરાદાને પણ સમજી ગયો અને જ્યારે શિયાળ ત્યાંથી જતું રહ્યું ત્યારે હરણ જોડે જઈને કહ્યું, આ શિયાળ તો દગાખોર છે। એ તમને મારીને ખાઈ જવા માંગે છે। તમે આનાથી દૂર જ રહો। મારી સલાહ માનો, હું સાચું કહું છું। કાગડાની વાત સાંભળીને હરણ બોલ્યું, મિત્ર બધાને સકરી નજરથી જોવા એ સારી વાત નથી। શિયાળ મારી બહુ જ ગાઢ મિત્ર છે। વિશ્વાસ કરો, એ મિત્ર છે, શત્રુ નહીં। એ મને ક્યારેય કંઈ જ નહીં કરે। તું મારી બિલકુલ ચિંતા ના કરીશ। હરણની વાત સાંભળીને કાગડો ત્યાંથી જતો રહે છે, પણ એણે એ શિયાળ પર બિલકુલ વિશ્વાસ ન હતો। તેથી કાગડો દૂરથી એ બંને પર નજર રાખતો। શિયાળ એક દિવસ ફરતા ફરતા એક ખેતર જોડે આવી પહોંચ્યો। ત્યાં એણે જોયું કે ખેડૂતોએ પ્રાણીઓથી બચવા માટે એક જાળ લગાવી હતી। ત્યાં જે પણ પ્રાણી આવશે એ ફસાઈ જશે। પછી સારી તક જોઈને શિયાળ હરણ જોડે ગયું અને બોલ્યું, મિત્ર, આજે મેં જંગલની પેલી બાજુ એક લીલુંછમ ખેતર જોયું।
ચાલ હું આજે તને ત્યાં લઈ જાઉં છું. ના ભાઈ ના, મારે ત્યાં નથી જવું. ત્યાં ખેતરનો માલિક પણ હશે. જો મને જોઈ જશે તો બહુ મારશે. અરે તું કેવી વાતો કરે છે? ત્યાં કોઈ જ માલિક નથી. તને મારી પર ભરોસો નથી કે શું? હરણ શિયાળની વાતોમાં આવી જાય છે અને એની જોડે ચાલવા લાગે છે અને થોડી વારમાં એ ખેતર જોડે પહોંચી જાય છે. જા મિત્ર, હું અહીંયા ઊભો છું. તું પેટ ભરીને ખાઈ લે. શિયાળની વાત સાંભળીને જેવું હરણ ખેતરની અંદર જવાની કોશિશ કરે છે, તરત જ ખેડૂતની લગાવેલી જાળમાં ફસાઈ જાય છે. મિત્ર, આ શું થઈ ગયું? હરણએ જાળની બહાર આવવા માટે બહુ જ પ્રયત્નો કર્યા, પણ તે બહાર આવી શક્યું નહીં અને પછી શિયાળને કહ્યું, મિત્ર, મારી મદદ કર. મને અહીંયાથી બહાર કાઢ. મારે બહાર નીકળવું છે. મારી મદદ કર. અરે હું આના માટે જ તો તને અહીંયા લાવ્યો હતો કે ખેડૂત તને મારી નાખે અને હું ભરપેટ તારું માંસ ખાઈ શકું. હા 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 હા. આ તું કેવી વાતો કરે છે? તું તો મારો મિત્ર છે ને? હું કોઈ જ મિત્ર નથી. હું તો ફક્ત તારું માંસ ખાવા માંગુ છું. હા 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 હા. આવું કહીને શિયાળ ત્યાંથી જતું રહે છે અને બાજુના એક ઝાડની પાછળ છુપાઈને ખેડૂતની રાહ જોવે છે. અને અહીંયા કાગડો હરણને શોધતા શોધતા એની જોડે આવી પહોંચે છે અને હરણને જાળમાં જોઈને કહે છે, મિત્ર, તું ચિંતા નહીં કર. હું તારો જીવ જરૂરથી બચાવીશ. હું તને જેમ કહું તું એમ જ કરજે. ઠીક છે મિત્ર, હું એવું જ કરીશ જેવું તું કહેશે. ઠીક છે, તું જમીન પર સૂઈને મરી જવાનું નાટક કરજે અને જ્યારે ખેડૂત તને મરેલો જોઈને જેવી જાળ હટાવશે, તરત જ હું તને ઈશારો કરી દઈશ. પછી તરત જ તું ત્યાંથી ભાગી જજે. હરણએ એવું જ કર્યું. ખેડૂત એ હરણને મરેલું જોઈ જેવી જાળ હટાવી, તરત જ હરણ કાગડાના ઈશારાથી જંગલમાં ભાગી ગયું. હરણ એ કાગડાનો ખૂબ ધન્યવાદ કર્યો. પછી બંને ખૂબ જ પ્રેમથી જંગલમાં રહેવા લાગ્યા. આ વાર્તા પરથી એ શીખવા મળે છે કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ પર સહેલાઈથી ભરોસો કરવો નહીં. આપણે મિત્રો સમજી વિચારીને બનાવવા જોઈએ.